કંકુ કેટલી સરસ લાગે છે, જાણે કે સાક્ષાત અપ્સરા હમણાં જ ધરતી પર આવી. કંકુ તું અહીંયા? હા, એ મને કમર દુખે છે એટલે. અચ્છા, હા હા તો ઠીક છે, હું નીચે સૂઈ જાઉં છું. ના ના, હા નાના શેઠ, અહીંયા જ સૂઈ જાવ ને. અહીંયા આટલી બધી જગ્યા છે. પાક્કું? હા, 100% પાક્કું. જો કેટલી બધી જગ્યા છે, તો પછી નીચે શું કામ સૂવાનું? સૂઈ જાઉં. હા. કંકુશ્રી જોશી, ઉઠી જાઓ. સૂર્ય અને શ્રી બંને તમારી રાહ જોઈ રહ્યા છે. મોર્નિંગ. આ ચા તમે બનાવી? તારી માટે સરપ્રાઈઝ. આજથી ચાલુ થયેલા આપણા નવા જીવનની સૌથી પહેલી સરપ્રાઈઝ. હોયું. પણ નાનો શેઠ, તમે શું કામ હેરાન થયા? અરે એમાં હેરાન શું થવાનું? તું સવારથી મારા 50 કામો કરે છે ને, તો પછી હું તારું એક જ કામ કરું એમાં હેરાનગતિ છે નહીં. એ જે પણ હોય, પણ તમારે આવા કામ ન કરાય. મને ન ગમે. ખોટી વાત. જે કામ તું કરે ને કંકુ, એ કામ હું પણ કરીશ, અને મારે કરવાનું જ હોય. તું મારું ધ્યાન રાખે એ ચાલે, હા, અને હું તારું ધ્યાન રાખું એ નહીં ચાલે. એવું તો વળી કેવું? મેં કીધું એટલે એવું, બસ. નાનો શેઠ, હું તમારી ઘરવાળી છું ને, તો બસ મારે આ બધા કામ કરવાના હોય, તમારે નહીં. પાછી ખોટી વાત. જો પતિ અને પત્ની બંને સરખા હોય. તું જ મને કે, સ્કૂટરના 2 ટાયરમાંથી આપણે એક ટાયર ટ્રેક્ટરનું ફિટ કરી દઈએ તો ચાલે? તો પછી એવી જ રીતે જીવનની જે ગાડી છે એના બંને ટાયર પણ સરખા હોવા જોઈએ, તો તમારું જીવન આગળ વધે ને એ પણ સ્મૂથલી. ટૂંકમાં કહીએ તો હું તને વધારે પ્રેમ કરું છું, એટલે હું આ બધું કામ કરીશ. બિલકુલ ખોટી વાત. હું તમને વધારે પ્રેમ કરું છું. બંને જ નહીં કંકુ, પ્રેમ તો હું જ તને વધારે કરું છું. ના. અચ્છા, ઓકે ફાઇન. તારે ચેક કરવું છે? ઠીક છે. હવે મારી આંખોમાં જો, જેણે પહેલા મોડું ફેરવી લીધું એ હારી જશે. હા, શું છે? આ તો કાલ રાતનું તો ચોખ્ખું દેખાય છે. હવે શું કરું? કેવી રીતે સંતાડું? આમ તો કેવી રીતે બધાની સામે નીચે જઈશ?
કંકુઓ, તમારી તબિયત તો સારી છે ને? હા બા, મને કાંઈ નથી થયું. તાવ તો નથી ને? કાંઈ નથી થયું બા. તબિયત સારી જ છે. તો પછી આ સ્વેટર કેમ પહેર્યું છે? એ પણ આવા કાળઝાળ ઉનાળામાં? એ તો બા શું થયું કે મને સવારે બહુ ઠંડી લાગતી હતી એટલે, બાકી તબિયત સારી જ છે. એક કામ કરો, આ સ્વેટર કાઢી નાખો, નહીં તો આમાં બફાઈ જશો. હાલે બેટા. નાના શેઠ, આ તમારા પરાક્રમનું કંઈક કરો. આ તો પ્રેમની નિશાની છે કંકુ. જ્યારે જ્યારે તારી નજર એના પર જશે ત્યારે ત્યારે હું અને એક ક્ષણ તને યાદ આવશે. મને યાદ આવી એ તો સમજાય, પણ તમારો પ્રેમ હું સમજુ છું, પણ બીજાને સમજાય એનું શું? કંકુ, મમ્મી છે ને સાચું કહે છે. એકચ્યુઅલી આખો દિવસ થોડી ગરમ કપડાં પહેરી રાખવાના છે. અત્યારે કાંઈ ને લો. નાના શેઠ, ભલે રહ્યું. શું છે, મને થોડીક વારમાં પાછી ઠંડી લાગવાની છે. તો પછી ત્યારે પાછું પહેરી લેજે. અત્યારે તો કાઢી નાખ. લાવ. ના, હા કંકુ, અત્યારે તો કાઢી દે સ્વેટર. ના, મેં ના પાડી ને. તમે બધા સમજો ને. અમે શું સમજીએ? તમે સમજાવો ને કે આવી ગરમીમાં આવા કપડાં કેવી રીતે પહેરાય. કરેક્ટ. નાના શેઠ, તમે કહો ને. એકચ્યુઅલી એમાં શું થયું ને મમ્મી, કે રાત્રે કંકુને તાવ ચડી ગયો હતો, તો એટલે એણે રાતે ગરમ કપડાં પહેરી લીધા હતા અને પછી ધાબળો પણ ઓઢી લીધો હતો. પછી એવું થયું કે સવારે પાછી ઠંડી લાગી ગઈ એને, તાવ ચડી ગયો. તો મેં એને કહ્યું કે તું ગરમ કપડાં પહેરી લે, એટલે એણે પહેરી લીધા ગરમ કપડાં. તો હવે આપણે બધા નાસ્તો કરીએ. ખાવામાં છે. માવડી, તમારો બહુ જ આભાર. આજે 1 મહિનો થઈ ગયો અને મને આટલું સુખ મળશે. બધાય મારી ભેગા આટલા પ્રેમથી રહેશે અને નાના શેઠ ભેગો મારો આટલો સરસ સંસાર મંડાશે. એ મેં સપનામાં નહોતું ધાર્યું, પણ તે બધું કરી દેખાડ્યું. માવડી, હવે મને બીજું કાંઈ નથી જોતું. બસ ખાલી એટલું કહીશ કે આ સુખને કોઈની નજર ન લાગવા દેતી. બસ. અત્યાર સુધી તો છોડ લીલો જમ હતો ને હવે સાવ સુકાઈ ગયો. કેવું બનાવું? આવું અપશકન શું કરું? બાને કે નાના શેઠને કહું કે પછી ન કહું? કંકુઓ,
શું થયું? તમારી તબિયત તો ઠીક છે ને? હા બા, કાંઈ નથી થયું. તમારું મોઢું કેમ આમ કરમાયેલું લાગે છે? કાંઈ નથી થયું બા. બા, એક વાત પૂછું? પૂછો. તમને ક્યારેય એવું થાય કે તમારો રાજીપો તમારા હાથમાંથી જાય છે? મને લાગે છે તમારા મનમાં કંઈ ચાલી રહ્યું છે. અહીંયા આવો, મારી પાસે બેસો. આવો. કંકુઓ, જીવનમાં બધું સરખું ચાલતું હોય, ચારે દિશાએથી સુખ મળતું હોય, ત્યારે સ્વાભાવિક છે કે મનમાં ફળક જન્મે, બીક લાગે. પણ જો તમે બીકને પ્રાધાન્ય આપશો ને તો સુખને જીવી નહીં શકો, અને સુખને અસ્તિત્વ માનશો તો આવનારા દુઃખનો સામનો નહીં કરી શકો. અચ્છા, મને એમ કહો કે તમને સૌથી વધારે ખીર ભાવે, બરાબર? તો જો હું તમને સવાર, બપોર, સાંજ ખીર ખાવા માટે આપું તો? આખો દી ખીર થોડી ચાલે, ક્યારેક થોડું ખારું જોઈએ ખાવા માટે. જેમ આખો દિવસ ખીર ન ચાલે ને, એવી જ રીતે જીવનમાં માત્ર સુખ પણ ન ચાલે, દુઃખની ખારાશનો સ્વાદ પણ જીવનમાં લેવો જોઈએ, અને એને પણ સ્વીકાર કરતા આવડવું જોઈએ. જ્યારે મારા ને તમારા બાપુજીના લગ્ન થયા ને, ત્યારે હું માત્ર શિક્ષિકા હતી અને તમારા બાપુજી બેંકના મોટા મેનેજર. અને લગ્ન પછી થોડા જ દિવસમાં એમની ટ્રાન્સફર છેક જબલપુર થઈ, અને અમને તો એકબીજા વગર ચાલે જ નહીં. અને એ જમાનામાં તો આવું મોબાઈલ, સોશિયલ મીડિયા અને આવું બધું હતું જ નહીં, એટલે અમારે એકબીજાના પ્રેમના સહારે જીવવાનું હતું. ઘણા લોકો આવ્યા અમને સલાહ આપવા માટે. ઘણા લોકોએ મને કીધું કે નોકરી છોડી દો, અને ઘણા ડાયા લોકોએ તો મને એમ પણ સલાહ આપી કે તમારા બાપુજીને છોડી દો. અને એ વખત પણ એવો હતો ને કે કોઈ પણ જો આવીને એકબીજા માટે કંઈક ખરાબ કહી જાય ને, તો એક વખત સાચું માનવાનું મન થઈ પણ જાય. પણ અમારો એકબીજા પરનો વિશ્વાસ અકબંધ હતો. અમે બંને હંમેશા જીવનમાં એકબીજાને સાથ આપ્યો. કંકુઓ, આ બધા સંબંધ ભગવાન ઉપરથી બનાવીને મોકલે છે, અને પ્રેમ પણ ભગવાન જ આપે છે, જેને માણસ ક્યારે પણ તોડી શકે નહીં. અને બીજી એક વાત મારી હંમેશા યાદ રાખજો, રાત ગમે તેટલી કાળી હોય પણ સવારે તો આવવાનું જ હોય. એ જ રીતે સવારનું પણ છે. સૂરજે ચાંદાને આવવા માટે રસ્તો આપવો જ પડે. એટલે આદર બંનેનો કરવાનો, સ્વીકાર બંનેનો પ્રેમથી જીવનમાં કરવાનો. જૂનું બધું ભૂલીને નવા જીવનમાં આગળ વધવાનું. નવા રસ્તા, નવા સંઘર્ષ, નવી દિશા માટે તૈયાર રહેવાનું. બરાબર? સાચું જ છે. હવે જીવનમાં કાંઈ પણ બને, નાના શેઠ સાથેનો પ્રેમ ને સંબંધ જો ભગવાને બાંધ્યો હોય તો પછી બીજું કોણ એને તોડી શકવાનું? કોઈ નહીં.